નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસી મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખાસ કરીને ખુશીના સમાચાર છે કે જે ખેડૂત મિત્રો જળ સંપત્તિ હેઠળ ખેડૂત મિત્રો એક સૂચના જાહેર કરવામાં આવે છે. ખાસ કરીને કે આપણા જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા એક અગત્યની ખાસ જાહેરાત કરવામાં આવે છે. ખેડૂત મિત્રો, આ જાહેરાત ખેડૂતો માટે લાભદાયી છે, ફાયદાકારક છે. તો ખેડૂત મિત્રો, સંપૂર્ણ વિડીયો જોજો. તો ખેડૂત મિત્રો, હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ ખેડૂતોના કિસ્સા, ખેડૂતોના હિતમાં સિંચાઈ માટે મહત્ત્વનો નિર્ણય છે. ખેડૂત મિત્રો, શરૂઆતમાં 15 માર્ચ લગીને પાણી આપવાની વાત કરી હતી ખેડૂત મિત્રો, પણ હવે એ તારીખ લંબાવીને આગામી તારીખ 30 એપ્રિલ સુધી ખેડૂત મિત્રો જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે, એવી ખેડૂત મિત્રો જાહેરાત કરવામાં આવેલી છે જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા. તો ખેડૂત મિત્રો, આ એક મહત્ત્વનો નિર્ણય ખેડૂતો માટે ખાસ કરીને ખાસ ફાયદાકારક છે. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો, ઉનાળુ વાવેતર કરવું હોય તો ઘણા ખેડૂત મિત્રો કરી વાળ્યું છે અને જેને કરવું હોય એ પણ કરી શકે છે, પણ ખેડૂત મિત્રો રિસ્ક પર કરી શકાય છે. 30 એપ્રિલ સુધી છે ફાઇનલ આપશે ખેડૂત મિત્રો પાણી, પણ પાછળ પાક ઘણા ખેડૂત મિત્રો પાક રહ્યો હોય હજી 3 મહિના સુધી ઊભો રહેતો હોય તો ખેડૂત મિત્રો પાણીની થોડીક તંગી પડી શકે છે. તો ખેડૂત મિત્રો થોડું ઘણું વાવેતર કરવું હોય તો કરી શકો છો. ખાસ કરીને ખેડૂત મિત્રો આ ખેડૂત માટે ફાયદાકારક નિર્ણય છે. તો ખેડૂત મિત્રો 30 એપ્રિલ સુધી નર્મદા કેનાલ ચાલુ રહેવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂત મિત્રો, ખેડૂતોના હિત માટે. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.